ચાલો એક કલ્પના કરીએ, એક એવો માણસ જેની પાસે પાર વગરની દોલત અને સફળતાનું રહસ્ય હતું. એ માણસ એટલે પ્રાચીન વ્યાપારી હાફિદ. પણ એમની સફળતાનું રહસ્ય કોઈ સોના, ચાંદી કે હીરા મોતીમાં નહોતું. એ તો કંઈક અલગ જ હતું. એક એવું રહસ્ય જેમણે પોતાના જીવનના અંતિમ પડાવમાં દુનિયાને આપવાનું નક્કી કર્યું. અને આ સવાલ ફક્ત આપણને જ નથી થતો. હાફિદના સૌથી વફાદાર સાથી અને મુનિમ ઇરાસ્મસ એ પણ એક દિવસ હિંમત કરીને પૂછી જ લીધું, માલિક, તમારી આટલી બધી શક્તિ અને સંપત્તિ પાછળનું અસલી રહસ્ય શું છે? એક સાવ સીધો સાદો સવાલ, પણ એનો જવાબ હાફિદના આખા જીવનની ગાથા ખોલી નાખે છે. તો ચાલો આપણે પણ એ રહસ્યને જાણવાની કોશિશ કરીએ. જવાબ કોઈ સોના ચાંદીમાં નહોતો છુપાયેલો. હાફિદની અસલી તિજોરી તો કંઈક બીજું જ હતી. 10 પ્રાચીન ચર્મપત્રો. અને આ કોઈ સામાન્ય ચર્મપત્રો નહોતા. દરેક ચર્મપત્રમાં સફળતાનો એક એવો સિદ્ધાંત હતો જે કોઈના પણ જીવનની દિશા બદલી નાખવા માટે કાફી હતો. પણ સવાલ એ છે કે આ ચર્મપત્રો હાફિદને મળ્યા કેવી રીતે? શું એમને જ મળી ગયા? ના, એની પાછળ પણ એક કહાણી છે. હાફિદ એકદમ સામાન્ય ઊંટ ચરાવનારો છોકરો હતો, પણ સપના મોટા હતા. એને મહાન સેલ્સમેન બનવું હતું. એના માલિકે એને એક પરીક્ષા આપી, એક કિંમતી લાલ જબ્બો વેચીને આવવાનો. પણ રસ્તામાં એમણે એક ગુફામાં ઠંડીથી ઠૂંઠવાતા એક નવજાત બાળક અને એના ગરીબ મા બાપને જોયા. અને એ જ ઘડીએ એમણે વ્યાપાર નહીં પણ માનવતા પસંદ કરી. એમણે એ જબ્બો વેચવાને બદલે એ બાળકને ઓઢાડી દીધો. અને બસ આમનું આ જ નિસ્વાર્થ કામ એ વાતની સાબિતી હતું કે તેઓ આ ગુપ્ત જ્ઞાનના અસલી હકદાર હતા. તો આજે આપણે આ જ સફર પર આગળ વધીશું અને 10માંથી પહેલા 5 સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજીશું. આપણે જાણીશું આદતોનું રહસ્ય, પ્રેમની તાકાત, સતત પ્રયત્નનો જાદુ, પોતાની અંદર છુપાયેલો ચમત્કાર અને દરેક દિવસને ભરપૂર રીતે જીવવાની કળા. તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મોટા રહસ્યથી. આ મહાન સેલ્સમેનનું પહેલું રહસ્ય શું હતું? આ કોઈ વેચવાની ટ્રીક કે ટેકનિક નહોતી હો. આ તો હતી ચારિત્ર્યની કસોટી. સમજાયું? આખી વાતનો સાર અહીં જ છે. એક સેલ્સમેન તરીકે ટેકનિકલી હાફિદ ફેલ થઈ ગયા. એમણે નફો કરવાને બદલે નુકસાન કર્યું. પણ એક માણસ તરીકે એ જીતી ગયા. અને એમની આ જ દયા, આ જ કરુણાએ સફળતાના એવા દરવાજા ખોલ્યા જે કોઈ વેચાણ ક્યારે ન ખોલી શકત. આ છે પહેલો અને સૌથી મોટો પાઠ. ચાલો હવે વાત કરીએ પહેલા ચર્મપત્રની. એ આપણને શું શીખવે છે? એ કહે છે કે સફળતા માટે ખાલી મજબૂત ઈચ્છા રાખવી પૂરતી નથી. કેમ? કારણ કે આપણું જીવન આપણી ઈચ્છાઓથી નહીં પણ આપણી આદતોથી ચાલે છે. આપણે સૌ આપણી આદતોના ગુલામ છીએ. તો સવાલ એ છે કે સારી આદતોના માલિક કેવી રીતે બનવું? જુઓ, ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર એ એક સ્નાયુ જેવી છે. જેટલી વાપરશો એટલી થાકી જશે. પણ આદત તો ઓટોમેટિક ગાડી જેવી છે. એકવાર શરૂ થઈ ગઈ પછી એ આપમેળે કામ કરે છે, વિચાર્યા વગર. એટલે જ પહેલો નિયમ છે, સારી આદતો કેળવો અને પછી ભલે એના ગુલામ બની જાઓ. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે તમે કોઈ ગાઢ જંગલમાંથી પહેલી વાર પસાર થઈ રહ્યા છો. કેટલી તકલીફ પડશે, બરાબર ને? પણ જો રોજ એ જ રસ્તેથી જાઓ તો ધીમે ધીમે ત્યાં એક કેડી બની જશે. અને થોડા સમય પછી તો એ રસ્તો એટલો પાક્કો થઈ જશે કે તમે આંખ બંધ કરીને પણ ચાલી શકશો. બસ આપણી આદતોનું પણ આવું જ છે. તો સારી આદતો તો બની ગઈ. હવે શું? હવે આવે છે બીજું ચર્મપત્ર. અને એ આપણને એક એવું શસ્ત્ર આપે છે જે દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે, પ્રેમ. હા, તમે બરાબર સાંભળ્યું, પ્રેમ. કોઈ વિચારશે કે સેલ્સ અને બિઝનેસમાં પ્રેમનું શું કામ? પણ એ જ તો આખી ગેમ છે. આ એક ખૂબ જ સરળ પણ જબરદસ્ત ટેકનિક છે. જ્યારે પણ કોઈને મળો, બસ મનમાં ને મનમાં એમના માટે એક જ વાક્ય વિચારો, હું તમને પ્રેમ કરું છું. આ શબ્દો મોઢેથી નથી બોલવાના, પણ જેવો આ વિચાર મનમાં આવશે ને, તમારી આખી બોડી લેંગ્વેજ, તમારી આંખો, તમારું સ્મિત બધું જ બદલાઈ જશે. અને સામેવાળાને ખબર પણ નહીં પડે કે કેમ, પણ એમની રક્ષણાત્મક દિવાલો ઓગળી જશે. અને આ પ્રેમ ખાલી લોકો પૂરતો સીમિત નથી. આ સિદ્ધાંત કહે છે કે જીવનમાં જે કંઈ પણ આવે એને પ્રેમ કરો. તડકો આવે તો એની ગરમી માટે પ્રેમ કરો, વરસાદ આવે તો એની ઠંડક માટે, સફળતા મળે તો એને માણો અને નિષ્ફળતા મળે તો એમાંથી શીખો.
જ્યારે આવો અભિગમ હોય પછી તમને હરાવવું લગભગ અશક્ય બની જાય છે. ઓકે, તો આપણી પાસે સારી આદતો છે અને પ્રેમનું શસ્ત્ર પણ છે, પણ શું એનો મતલબ એ જ છે કે હવે ક્યારેય નિષ્ફળતા નહીં મળે? બિલકુલ નહીં. લોકો ના પાડશે, દરવાજા બંધ થશે. ત્યારે શું કરવાનું? અહીં કામ આવે છે ત્રીજું ચર્મપત્ર. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો. આને સમજવા માટે ચાલો એક સવાલ જોઈએ. એક મોટું મજબૂત ઓકનું ઝાડ, એને કેવી રીતે પાડી શકાય? લાગે છે ને સાવ સિમ્પલ સવાલ, પણ એના જવાબમાં જ મોટી સફળતાનું રહસ્ય છુપાયેલું છે. જવાબ છે એક જ મોટા ઘાથી નહીં, પણ હજારો નાના નાના સતત પ્રહારથી. અને સફળતાનું પણ એવું જ છે. એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી, એ તો રોજના નાના નાના સતત પ્રયત્નોનું પરિણામ છે. યાદ રાખજો, દરેક ના તમને એક હાની વધુ નજીક લાવે છે. અને આ ચર્મપત્ર એક મસ્ત મજાનો નિયમ શીખવે છે. દિવસનો અંત ક્યારેય હાર સાથે ન કરો. માની લો કે આખો દિવસ ખરાબ ગયો, કંઈ જ કામ ન થયું, તો પણ હાર માનીને સૂઈ ન જાઓ. એક છેલ્લો પ્રયત્ન કરો. એક કોલ, એક ઈમેલ, કંઈ પણ, જેથી મનને એવો સંતોષ થાય કે મેં દિવસનો અંત જીત સાથે કર્યો, હાર સાથે નહીં. સારું, તો આપણે સતત પ્રયત્ન કરતા પણ શીખી લીધું. હવે વારો છે ચોથા ચર્મપત્રનો. અને આ ચર્મપત્ર આપણને આપણી અંદર જોવાનું કહે છે. એ યાદ અપાવે છે કે આપણે કોણ છીએ. હું પ્રકૃતિનો સૌથી મોટો ચમત્કાર છું. આ કોઈ ઘમંડની વાત નથી, આ એક હકીકત છે. આ વાતને સમજવા મોનાલિસાનું ઉદાહરણ લઈએ. એની કોપી કે પ્રિન્ટ તમને બજારમાં સસ્તામાં મળી જશે. કેમ? કારણ કે એવી લાખો છે. પણ અસલી પેઇન્ટિંગ એ તો અમૂલ્ય છે, કારણ કે એ દુનિયામાં ફક્ત એક જ છે. બસ એવું જ આપણું છે. જ્યારે આપણે બીજાની નકલ કરીએ છીએ ત્યારે આપણે એક સસ્તી કોપી બની જઈએ છીએ, પણ જ્યારે આપણે આપણી વિશિષ્ટતાને અપનાવીએ છીએ ત્યારે આપણે અમૂલ્ય બની જઈએ છીએ. આ ચર્મપત્રનો એક જ સંદેશ છે: તમારો જન્મ કોઈ અકસ્માત નથી. તમે અહીં એક ખાસ કારણસર છો, એક હેતુ સાથે આવ્યા છો. આખી દુનિયામાં તમારા જેવું બીજું કોઈ નથી, અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. બસ આ તાકાતને ઓળખવાની જરૂર છે. અને હવે પાંચમું ચર્મપત્ર, જે આપણને એક કડવી પણ ખૂબ જ જરૂરી હકીકત યાદ અપાવે છે. એ હકીકત એ છે કે આપણી પાસે આ બધું કરવા માટે સમય મર્યાદિત છે. એટલે જ આ ચર્મપત્ર કહે છે, આજના દિવસને એ રીતે જીવો જાણે કે આજ તમારો છેલ્લો દિવસ હોય. સ્ક્રીન પર આ એક આંકડો જુઓ, 86,400. શું છે આ? કોઈ આઈડિયા? ચાલો એક ગેમ રમીએ. માની લો કે રોજ સવારે તમારા બેંક એકાઉન્ટમાં 86,400 રૂપિયા જમા થઈ જાય છે, પણ એની સાથે એક શરત છે. શું હોઈ શકે એ શરત? શરત એ છે કે રાતના 12 વાગે જેટલા પણ પૈસા બચ્યા હશે એ બધા ઝીરો થઈ જશે. હવે સાચું રહસ્ય સાંભળો. આ રૂપિયા નથી, આ છે આપણને રોજ મળતી સેકન્ડ્સ. રોજ સવારે આપણને 86,400 સેકન્ડ્સની નવી મૂડી મળે છે. અને આ એક એવી મૂડી છે જેને બચાવી શકાતી નથી, ફક્ત વાપરી શકાય છે. તો સવાલ એ છે કે આપણે આ મૂડી ક્યાં વાપરી રહ્યા છીએ? તો જતા પહેલાં બસ આ એક સવાલ પર વિચાર કરજો. જો આજે ખરેખર જીવનનો છેલ્લો દિવસ હોય તો આપની ટુ ડુ લિસ્ટ કેવી દેખાય? શું એ જ રહેશે જે આજે છે, કે પછી એમાં કંઈક બદલાવ આવશે? ખરેખર શું જરૂરી છે? આ પાઠ ઓગ મેન્ડિનો દ્વારા લખાયેલ પુસ્તક ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડમાંથી લેવામાં આવ્યા છે. જો તમે આ પુસ્તક ખરીદવા માંગતા હો તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ સારું જ્ઞાન તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર જરૂર કરજો, અને આવા જ બીજા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોવા બદલ આપનો આભાર.